નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવરની શૃંખલામાં આપણે આજે પાર્ટ 2 જોઈએ છીએ. આ પાર્ટની શરૂઆત આપણે મુદ્દા 6.3થી કરીએ છીએ, કાર્ય અથવા વર્ક. હવે સમક્ષિતિજ સપાટી પર કોઈ સ્મોલ m દળનો પદાર્થ છે, તેના પર આપણે અચળ બળ સદિશ F રૂપે અહીંયા રજૂ કર્યું છે, એ લગાડીએ છીએ આ દિશામાં. સમક્ષિતિજ સાથેનો આ બળ સદિશ Fનો ખૂણો છે થીટા જેટલો, અને બળની અસર નીચે પદાર્થનું સ્થાનાંતર ધન x અક્ષની દિશામાં d જેટલું થાય છે. હવે આ બળ વડે થતું કાર્ય એ બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણાકારથી મળે છે. આ હકીકતને આપણે યાદ રાખવી જોઈશે. બળ વડે થતું કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક ગુણાકારમાં સ્થાનાંતરનું મૂલ્ય, એટલે કે W બરાબર F cos થીટા ઇન્ટુ ડી બરાબર સદિશ F ડોટ સદિશ ડી. આ રીતે આપણે W બરાબર F cos થીટા ઇન્ટુ ડી બરાબર F ડી cos થીટા અથવા ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી cos થીટા, આમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કાર્ય ગણી શકીશું. હવે આ કાર્યમાં 3 રાશિઓ આવી વ્યાખ્યામાં, F ડી અને cos થીટા. એને અનુવર્તી કાર્ય નીચેના 3 સંજોગોમાં શૂન્ય હોઈ શકે એવું બને. દાખલા તરીકે જો બળ લાગતું હોય છતાંય જો પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય, એટલે કે પદાર્થ પર બળ લાગે અને છતાં પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય, તો થતું કાર્ય શૂન્ય થાય. દાખલા તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે દિવાલ પર આપણે દબાણ લગાડીએ, ધક્કાના રૂપે બળ લગાડીએ. આ દરમિયાન આપણે ખૂબ બધો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘણીવાર એવું થાય કે આપણે એના માટે સ્નાયુઓને પહેલાં ખેંચીએ અને પછી સ્નાયુઓને સંકોચીએ અને ખેંચીએ અને સંકોચીએ, અને આ રીતે દિવાલ ઉપર આપણે ધક્કો લગાડી શકતા હોઈએ છીએ. અને આવું લાંબા સમય સુધી કરીએ તો આપણે થાકી પણ જઈએ. પણ છતાંય અહીંયા આપણે દિવાલ ઉપર બળ લગાડીએ તેમ છતાં દિવાલનું સ્થાનાંતર થતું નથી, એટલે દિવાલ પર થતું કાર્ય આપણે ડેફિનેટલી શૂન્ય લેવું પડે. અહીંથી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ થતું કાર્યનું અર્થઘટન સામાન્ય અર્થઘટન કરતાં જુદું પડે છે. આપણે થાકી ગયા ત્યાં સુધી આપણે પ્રયત્ન કર્યો છે, પણ આપણે પ્રયત્ન કર્યો છે, આપણે કાર્ય કર્યું નથી. આપણે કરેલું કાર્ય ત્યાં સુધી શૂન્ય રહેશે કે જે પદાર્થ ઉપર આપણે બળ લગાડ્યું છે એ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય રહેશે. બીજો એક કેસ એવો મળે કે જ્યારે લગાડેલું બળ શૂન્ય હોય પણ છતાંય પદાર્થ લીસી સપાટી ઉપર આગળ ને આગળ વધતો હોય, તો આ દરમિયાન કાર્ય શૂન્ય થાય. દાખલા તરીકે લીસી સમતલ સપાટી લઈએ અને એના ઉપર કોઈ એક ચોસલો સરકે છે, મતલબ એ ગતિ કરે છે. અહીંયા બળ નથી લાગતું છતાં આ ચોસલો સરકતો હોય તો તે સ્થાનાંતર કરે. બળ નથી લાગતું એટલે થતું કાર્ય અહીંયા શૂન્ય ગણવું પડશે. ત્યાર પછીનું આપણે લઈએ, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય. આ પરિસ્થિતિમાં થીટા બરાબર થાય 90 ડિગ્રી, અને એટલે કોસ થીટા શૂન્ય થાય, અને એટલે અહીંયા થતું કાર્ય પણ શૂન્ય થાય. આપણે જે આ બીજાવાળો કેસ લીધો છે ને, સરકતા ચોસલા માટે બળ શૂન્ય તો કાર્ય શૂન્ય, અહીંયા કાર્ય શૂન્ય હોય તો ડેલ્ટા કે શૂન્ય, મતલબ અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા સરખા થાય, મતલબ અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ સરખા થાય, એટલે કે ઝડપ અચળ રહે. આ જડત્વની સ્થિતિ રજૂ કરે છે. જ્યારે જડત્વની અવસ્થામાં પદાર્થ હોય ત્યારે તે કાં તો સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય. આ પરિસ્થિતિમાં પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય છે અને કાર્ય પણ શૂન્ય હોય છે. આ હકીકતને આપણે અહીંયા યાદ રાખવી ઘટે. આજે ત્રીજો કેસ લીધો, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે થતું કાર્ય શૂન્ય હોય. એના 2 રસપ્રદ કિસ્સાઓ આપણને મળે. દાખલા તરીકે સમક્ષિતિજ લીસા ટેબલ પર બ્લોકનું સ્થાનાંતર થતું હોય છે, પણ આ દરમિયાન એના પર લાગતું ગુરુત્વ બળ એ સમક્ષિતિજ સપાટીવાળા ટેબલની સપાટીને લંબ દિશામાં હોય છે, એટલે અહીંયા સ્થાનાંતર અને બળ પરસ્પર લંબ થાય, અને તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય શૂન્ય થશે. બીજો આવો જ કિસ્સો એક લઈએ છીએ જે પણ રસપ્રદ છે. ચંદ્ર એ પૃથ્વી ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, અને આ ભ્રમણ ગતિ માટે જવાબદાર કેન્દ્રગામી બળ એ ચંદ્ર પર પૃથ્વી વડે લાગતા ગુરુત્વ બળ વડે પૂરું પડે છે. પણ અહીંયા સ્પષ્ટ રૂપે જ્યારે વર્તુળ ગતિ માર્ગ ઉપર કોઈ પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરતો હોય
ત્યારે વેગની દિશામાં એનું સૂક્ષ્મ સ્થાનાંતર લેવું પડે અને એના ઉપર લાગતું બળ ત્રિજ્યાવર્તી કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળના રૂપમાં, એટલે કે પ્રવેગ અને બળ કેન્દ્ર તરફની દિશામાં, એટલે ત્રિજ્યા પર અને સ્થાનાંતર સ્પર્શક પર, એટલે બંને પરસ્પર લંબ થયા. આ કેસ પણ એવો છે કે જેમાં સ્થાનાંતર અને બળ પરસ્પર લંબ છે. એટલે અહીંયા પણ થતું કાર્ય શૂન્ય છે ને સ્પષ્ટ રૂપે આ વર્તુળ ગતિ થતી હોય ત્યારે ગતિ ઉર્જા અચળ રહે છે અને ઝડપ પણ અચળ રહેતી હોય છે. એટલે નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ એક આખું પરિભ્રમણ પૂરું કરે છતાંય એના પર કે એના વડે થતું કાર્ય શૂન્ય થાય છે. આના ઉપરનો આપણને 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે જ્યારે થીટા એટલે કે એફ અને ડી વચ્ચેનો ખૂણો એ 0 થી 90 ડિગ્રી વચ્ચે હશે ત્યારે બળનું સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હશે. દાખલા તરીકે આ બાબતને આપણે મોટા સ્વરૂપે અહીંયા જોઈએ તો આ દિશામાં સ્થાનાંતર છે અને આ રીતે 90 અને 0ની વચ્ચેના કોઈ થીટા લઘુકોણથી બળ લાગે છે. તો આપણે જો બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક જોઈએ તો આ ઘટક આટલો મળે. હવે આ સ્થાનાંતરનું બળની દિશામાંનો ઘટક છે સ્પષ્ટ રૂપે આપણે દિશા સાથે દર્શાવીએ તો આ દિશામાં થશે, કારણ કે અહીંયા આ રીતે તીર છે તો અહીંયા આ રીતે તીર આવે. આ સ્થાનાંતર અને એફ કોસ થીટા ઘટકને સદિશ રૂપે રજૂ કરીએ તો બંને એક જ દિશામાં આવ્યા. આ પરિસ્થિતિમાં થતું કાર્ય ધન થશે. હવે ડબલ્યુ ધન હોય તો ડેલ્ટા કે ધન મળે. ડેલ્ટા કે ધન ત્યારે થાય કે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાથી વધારે હોય, એટલે ગતિ ઉર્જા વધશે. સ્પષ્ટ રૂપે સાથે સાથે ઝડપ પણ વધશે. આપણને ખબર છે કે આપણે આ પરિસ્થિતિ અનુસારનું બળ લગાડશું એટલે પદાર્થની ઝડપ ડેફિનેટલી વધે. હવે જો થીટા એ 90 ડિગ્રીથી 180 ડિગ્રીની વચ્ચે હોય એટલે ગુરુકોણ હોય, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા ગુરુકોણ હોય એ રીતે બળ લાગતું હોય તો આ પરિસ્થિતિમાં આપણે આ બળનો સ્થાનાંતરની અક્ષ પરનો ઘટક ગણશું. તો અહીંથી આમ લંબ દોરીએ તો આ થશે બળનો ઘટક એફ કોસ થીટા સદિશ રૂપે, અને ત્યારે આ સ્થાનાંતર અને આ બળનો ઘટક બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. હવે આ પરિસ્થિતિમાં કે જ્યારે બળનો સ્થાનાંતરની અક્ષ પરનો ઘટક અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે થતું કાર્ય ઋણ થશે. જો ડબલ્યુ ઋણ હોય તો ડેલ્ટા કે ઋણ હોય. ડેલ્ટા કે ઋણ હોય એનો મતલબ અંતિમ ગતિ ઉર્જા ઓછી હોય અને પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હોય, એટલે કે ગતિ ઉર્જા ઘટે અને સ્પષ્ટ રૂપે ગતિ ઉર્જા ઘટતી હોય તો ઝડપ પણ ઘટે. આ પરિસ્થિતિ આપણે વાહનને બ્રેક લગાડીએ એ પ્રકારની સ્થિતિ છે. એટલે કે જ્યારે આપણે વાહનને બ્રેક લગાડીએ ત્યારે ગતિ ઉર્જા ઘટે એટલે વાહનની ઝડપ પણ ઘટે. આપણે 2 રાશિઓનો પરિચય લીધો છે, કાર્ય અને ઉર્જાનો એક પ્રકાર રૂપે ગતિ ઉર્જા. આ બંનેના એકમ એક સરખા થશે, જૂલ એકમમાં એ મપાશે અને જૂલ બરાબર ન્યૂટન મીટર બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય. અને એટલે કાર્ય અથવા ઉર્જાનું પરિમાણ સૂત્ર બંનેના સરખા થશે, m1 L2 T-2. આ બંને અદિશ રાશિઓ છે. જૂલ એ અમુક સંજોગોમાં થોડો મોટો એકમ છે એટલે નાના એકમો પણ વ્યાખ્યાયિત થાય છે. દાખલા તરીકે CGS પદ્ધતિનો કાર્ય અથવા ઉર્જાનો એકમ અર્ગ છે તો એક અર્ગ બરાબર થાય 10⁻⁻7 જૂલ. એ રીતે પરમાણુ ઉર્જા અથવા ન્યુક્લિયસની ઉર્જાઓ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મપાય છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થશે 1.6 × 10⁻19 જૂલ. આઈ રિપીટ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. એ રીતે ઉષ્મા ગતિશાસ્ત્રમાં ઉર્જાનો એકમ કેલરી છે અને આપણને રિલેવન્ટ ઇક્વિવાલન્ટ મળે 1 કેલરી બરાબર 4.186 જૂલ. એ રીતે વિદ્યુત ઉર્જા જે આપણે ઘરમાં વીજળીનો વપરાશ કરીએ છીએ એના માટે જે ઉર્જાનો એકમ વપરાય છે એ કિલોવોટ અવર છે. 1 કિલોવોટ અવર બરાબર મળશે 3.6 × 10⁶ જૂલ. એને આપણે વીજળીનો એક યુનિટ કહીએ છીએ. આમાંથી અમુક આપણા જાણીતા છે, હાઈસ્કૂલમાં આવી ગયા છે અને અમુક નવા છે આપણા માટે. આ 4 કન્વર્ઝન એટલે રૂપાંતરણો છે, ઉર્જાના એકમ રૂપાંતરણો છે અને આપણે એને યાદ રાખવા જોશે, કારણ કે જ્યારે આ લેસનના દાખલાઓ ગણશું ત્યારે આવા રૂપાંતરણોનો આપણે ક્યાંક ઉપયોગ કરવાનો થશે. હવે આના પર આધારિત એક લઈએ ઉદાહરણ 6.3, જેમાં આપણે કાર્યની ગણતરી કરવાની થાય છે. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે.
આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે એમાં બે વસ્તુઓ પૂછે છે. નંબર એ, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે, અને નંબર બી, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. હવે પહેલું લઈએ, નંબર એ, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. એટલે રસ્તા વડે કોઈ બળ લાગતું હોય તો સાયકલ પર કાર્ય થાય. અને આપણને ખબર છે કે રસ્તા વડે ઘર્ષણ બળ સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય બરાબર રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતું કાર્ય થશે. અને એટલે લખી શકીશું WR બરાબર FD cos થીટા. હવે અહીં આપણે રકમમાં વાત કરીએ એમ ઘર્ષણ બળ એ ગતિથી વિરુદ્ધ દિશામાં અવરોધક બળના રૂપમાં લાગે છે, અને એટલે થીટા બરાબર 180 ડિગ્રી અથવા પાઈ લેવું પડશે. અને એટલે આ સૂત્રમાં બધા મૂલ્યો મૂકીએ એટલે W બરાબર F એટલે બળ 200 ન્યૂટન, D એટલે કાપેલું અંતર 10 મીટર, અને કોસ થીટા એટલે ખૂણો પાઈ એટલે કોસ પાઈ મૂક્યું. પણ કોસ પાઈ બરાબર -1 થશે. એટલે પહેલાં બે કૌંસનો ગુણાકાર 2000 અને ગુણાકારમાં -1, એટલે WR બરાબર -2000 જૂલ. હવે અહીંયા જે આ ઋણ નિશાની આવે છે, આ ઋણ કાર્ય એ સાયકલની ઝડપ ઘટાડે છે અને સાયકલને રોકવાનું કામ કરે છે. ત્યાર પછીનો બીજા પ્રશ્નનો જવાબ લઈએ. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. હવે અહીંયા આપણે એવું તો કહી શકીએ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર સાયકલ પણ રસ્તા પર 200 ન્યૂટન જેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. એટલે કે જો રસ્તાએ સાયકલ પર સાયકલની ગતિથી વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું હોય, સાયકલે રસ્તા પર પોતાની ગતિની દિશામાં બળ લગાડ્યું હોય, સ્પષ્ટ છે. પણ છતાં અહીંયા રસ્તાનું થતું સ્થાનાંતર શૂન્ય છે, કારણ કે રસ્તો તો જ્યાં હોય ત્યાં રહે છે, અને સ્થાનાંતર શૂન્ય હોવાથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય બરાબર શૂન્ય થશે. માઇન્ડ વન થિંગ, અહીંયા સદિશ FAB બરાબર માઇનસ સદિશ FB એ બંને અશૂન્ય સદિશો છે, એટલે કે શૂન્ય નથી. પણ છતાંય FAB અને FB એ સરખા મૂલ્યના નથી. પહેલું છે અશૂન્ય એવું મૂલ્ય, ઋણ મૂલ્ય મળે છે, અને બીજું છે શૂન્ય મળે છે. આ બાબતને આપણે યાદ રાખવી જોઈએ કે ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા છતાંય એવું જરૂરી નથી કે બંને પદાર્થો પર થતા કાર્યો સરખા હોય. બંને જુદા જુદા પણ હોઈ શકે. ત્યાર પછીનો લેસનનો મુદ્દો લઈએ 6.4, ગતિ ઉર્જા. આગળ વ્યાખ્યા આપી એ પ્રમાણે પદાર્થના વેગના વર્ગ અને દળના ગુણાકારનું અડધું મૂલ્ય એટલે ગતિ ઉર્જા. આમ પદાર્થની ગતિ ઉર્જાને સંકેત કેપિટલ K થી રજૂ કરીએ તો કેપિટલ K = 1/2 mv² = 1/2 mv.v. આ ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. પદાર્થની ગતિ દ્વારા કેટલું કાર્ય થઈ શકશે એનું મૂલ્ય રજૂ કરે છે. અહીં પદાર્થની ગતિ વડે પદાર્થ પાસે કાર્ય કરવાની ક્ષમતા રહેલી હોય છે. આનો આપણને અનુભવ પણ થાય છે. દાખલા તરીકે ઝડપથી આવતા પાણીના પ્રવાહની આડે આપણે ઊભા રહીએ તો આપણે પાણી ભેગા ખેંચાઈ જઈએ છીએ. આપણા ઉપર આ પાણીના પ્રવાહની ગતિ ઉર્જા વડે કાર્ય થયું ગણાય. પહેલાંના સમયમાં આ પાણીના પ્રવાહની ગતિ ઉર્જાનો ઉપયોગ અનાજ દળવા માટે થતો. એમ અત્યારે આ પાણીના પ્રવાહની ગતિ ઉર્જાનો આપણે કાર્યક્ષમ એવો ઉપયોગ કરીએ છીએ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. અહીંયા પ્રવાહની ગતિ ઉર્જા, પાણીના પ્રવાહની ગતિ વડે ટર્બાઇન ચાલતું હોય છે. ટર્બાઇન વડે જનરેટર ચાલે છે, અને જનરેટરના આઉટપુટમાં આપણને પાણીની આ ગતિ ઉર્જાનું પહેલાં યાંત્રિક ઉર્જામાં ને પછી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈને મળતું હોય છે. એ રીતે પવનની ગતિ ઉર્જાનો પહેલાંના સમયમાં ઉપયોગ સઢવાળા વહાણ ચલાવવા થતો. પણ હવે આપણને ખબર છે કે આ પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પવનચક્કીઓથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. આ પવનચક્કીનું ઇંગ્લિશ છે વિન્ડ મિલ. તમને ખબર છે કે આ વિન્ડ મિલની જે કંપનીઓ છે એમાંથી એક પ્રાઇવેટ કંપની એ તુલસી તંતી કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની છે. સુઝલોન કરીને કંપનીનું નામ છે. આ તુલસી તંતી છે આપણી શાળાની પડોશની જ શાળા સેન્ટ મેરી સ્કૂલમાં ભણેલા છે, અને એ પોતે જ્યારે ભણતા ત્યારે સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિના માણસ, વિદ્યાર્થી તરીકે એ તેજસ્વી કારકિર્દી બનાવી અને ત્યાર પછી પોતે પોતાની રીતે કંઈ નવો ધંધો કે ફેક્ટરી નાખવા માટે વિચાર્યું, અને એના માટે એણે સરકાર પાસેથી લોન રૂપે સહાયતા માગી. પોતાની સૂઝ અને સરકારે આપેલી લોન, આ બેથી એણે આખું જે ધંધાની સ્થાપના કરીને એનો જે વિકાસ કર્યો
એ અભૂતપૂર્વ છે અને સફળતાની એક મિસાલ છે. બે શબ્દો, પોતાની સૂઝ અને સરકારે આપેલી લોન, આ બે શબ્દોને ભેગા કરીને એણે પોતાની કંપનીને સૂઝ લોન એવું નામ આપેલું છે. આવી ખૂબ સફળ અને ખૂબ કર્મઠ વ્યક્તિઓ પાસેથી આપણે પ્રેરણા લઈને આપણે પણ આવી દિશાઓમાં કંઈક આગળ વધીએ એવો અત્યારે આ તકે આપણે નિશ્ચય કરવો જોઈએ. ઉદાહરણ 6.4 લઈએ. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ગતિ ઉર્જા સાથે પાટિયામાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? પહેલાં તો આપણે બુલેટની પ્રારંભિક ઝડપ આપી છે, તો એના પરથી ગણીએ બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા, જેનું સૂત્ર આવશે 1/2 mv² = 1/2. બુલેટનું દળ એટલે 50 ગ્રામ કિલોગ્રામમાં ફેરવો એટલે 0.05. પછી v² એટલે અહીંયા v આપ્યું છે 200, તો 200નો સ્ક્વેર. આ આંકડાઓનું સાદુરૂપ આપશું એટલે આપણને KI મળશે 1000 જૂલ. હવે આપણને રકમમાં કહ્યું છે કે બુલેટ જે લાકડાના પાટિયામાંથી બહાર નીકળે ત્યારે એની અંતિમ ગતિ ઉર્જા છે પ્રારંભિક ગતિ ઉર્જાના 10% જેટલી જ એની પાસે બાકી રહે છે. એટલે બુલેટની અંતિમ ગતિ ઉર્જા KF બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા KIના 10%. હવે ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો ભાગાકારમાં 100 મૂકવા પડે, એટલે KIની જગ્યાએ મૂક્યા 1000, ગુણાકારમાં ટકાવાર પ્રમાણ આપ્યું છે એ 10 અને ભાગાકારમાં 100. આનું સાદુરૂપ આપીએ એટલે થશે કે F બરાબર 100 જૂલ અથવા 100 જૂલ. હવે આના પરથી આપણે અંતિમ ઝડપ ગણવી છે. જો બુલેટની અંતિમ ઝડપ VF લઈએ તો આપણને ગતિ ઉર્જા KFનું સૂત્ર મળે 1/2 mv². therefore 1/2 mv² બરાબર KF. એના પરથી VF² બરાબર 2kF/m બરાબર 2. KF એટલે 100/m એટલે 0.05. ફરી પાછું આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળશે એ 4000. એના ઉપરથી VF ગણીએ તો VF બરાબર √4000 બરાબર 63.2 મીટર પર સેકન્ડ. હવે આ જે ઝડપ છે એ પ્રારંભિક ઝડપની કેટલા ટકા છે એ ગણવું છે. તો આપણે એ ટકાવાર પ્રમાણ ગણવું હોય તો જેની સાપેક્ષે ગણવું છે છેદમાં મૂકવું પડે, એટલે VF/VI ટકાવાર બરાબર VF એટલે 63.2 અને છેદમાં VI એટલે 200. ટકાવારીની નિશાની ઉમેરવી હોય 100 વડે ગુણવું પડે. આ સાદુરૂપ આપીએ એટલે હવે 31.6%. એટલે હવે બુલેટ પાસે પાટિયાને પસાર કર્યા બાદ પ્રારંભિક ઝડપની માત્ર 31.6%, એટલે આશરે 32% ઝડપ બચી છે. આમ અંતિમ ઝડપ એ પ્રારંભિક ઝડપના 32% છે. તેથી ઝડપમાં થતો ઘટાડો લગભગ 68% જેટલો છે. માઇન્ડ વનથી ઉર્જા 10% થઈ ગઈ હતી, તો ઉર્જાનો ઘટાડો અહીંયા 90% હતો. જ્યારે ઝડપનો ઘટાડો છે એ 90% નથી, એ છે 68%. આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.